નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના મુંડેઠા ગામના સમલીપુરાથી મુંડેઠા ગામને જોડતા માર્ગને પાકો બનાવવાની માંગ ઉઠવા પામી છે. કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ગામમાં આવવા જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની જાય છે. વિદ્યાર્થીઓને ગામમાં શાળામાં આવવા માટે કાચા રસ્તામાં કેળસમાં ભરાતા પાણીથી આવવું મુશ્કેલ બને છે. જેમાં આ સમસ્યા બાબતે મુંડેઠા ગામના સમલીપુરાના આગેવાનોએ અગાઉ ગુજરાત સરકાર, શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પણ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પણ આજ દિન સુધી નિરાકરણ ન આવતા ડીસાના મુંડેઠા ગામના સમલીપુરાના ગ્રામજનો અને શાળાએ આવતા વિદ્યાર્થીઓ કાચા રસ્તાના કેળસમાં પાણીમાં આવવા મજબૂર બન્યા છે. રસ્તામાં વધુ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામાં આવવા માટે ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરી પાકો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ કાચા રસ્તાનું કામ શરૂ થાય તેવી માંગ ઉઠવા પામી છે.